મિત્રો, તમે પ્રોપર્ટી લેતા હશો તો ઘણા બધા લોકો પ્રોપર્ટી લીધા બાદ દસ્તાવેજ કરાવતા હોય છે અને દસ્તાવેજની નકલ રાખતા હોય છે. પરંતુ દસ્તાવેજને રિલેટેડ બાકીના 3 જે ટ્રાન્સફર લેવાના હોય છે ડોક્યુમેન્ટલી, એ એક તો આપને સૌથી પહેલા તો જે ગ્રામ પંચાયત છે અથવા તો તમારી મ્યુનિસિપલ કોર્પોરેશન છે એનો પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરો જે છે એના નામમાં આપને ટ્રાન્સફર કરાવવાનું રહેશે, જ્યાં જૂના જે મકાન માલિક અથવા તો ઓનર છે એનું નામ ટ્રાન્સફર કરી અને દસ્તાવેજની નકલ રજૂ કરી અને તમારું નામ ટ્રાન્સફર કરાવી લેવાનું રહે છે. 2 કે જે યુજીવીસીએલ અથવા તો તમારે ટોરેન્ટ પાવર સ્ટેશન, ટોરેન્ટ પાવર કંપની, જે પણ કંપની આવતી હોય જે વીજ સપ્લાય કરતી હોય તો તેમાં પણ જૂના મકાન માલિકનું નામ ચેન્જ કરી અને તમારે તમારા નામે ટ્રાન્સફર કરાવી લેવાનું હોય છે. અને 3, ગેસ અથવા તો 7/12ની નકલ અથવા તો પ્રોપર્ટી કાર્ડ, આ 3માંથી જે કાંઈ તમારે અવેલેબલ હોય એમાં પણ જૂના મકાન માલિકનું નામ ટ્રાન્સફર કરી અને તમારું નામ કરાવવાનું રહેશે. તો આમ કરવાથી તમારી પાસે તમારી પ્રોપર્ટીના 4 એવા પ્રૂફ થઈ જશે, જેથી કરીને તમે તમારી પ્રોપર્ટી રિલેટેડ કોઈ પણ એ 4 ડોક્યુમેન્ટ્સ આપ ચાહો ત્યારે રજૂ કરી શકશો અને આપની પ્રોપર્ટી આપના તાબામાં, કબજામાં અને આપની છે એવું તમે સાબિત કરી શકશો. ધન્યવાદ.